અન્નમય કોષની જે ઉર્જા છે એ પછી પ્રાણમય કોષને પોષે. પ્રાણમય કોષની ઉર્જા છે એ જ્યારે પરિતૃપ્ત થાય, સેચ્યુરેટેડ થાય ત્યારે મનોમય કોષને પોષે. એટલે જેમ કે એક ઝાડ છે તો બીજ વાયુ એટલે બીજ જમીનમાંથી ખાતર લે, એટલે બીજમાંથી અંકુર થયો, એમાંથી પાંદડા છે. એટલે આ બાજુ જમીનમાંથી ખાતર લે અને આ બાજુ પાંદડા છે એ સૂર્યપ્રકાશમાંથી એનું રૂપાંતર કરે, અંદર ઉર્જા થાય. એટલે બીજમાંથી મૂળ થયું, એમાંથી થળ થયું, એમાંથી ડાળી થઈ. પણ મૂળ અને થળ રહે તો ખરા જ, મૂળ અને થળ નાશ ન પામે, પણ મૂળ અને થળના માધ્યમ દ્વારા ડાળી થઈ, પછી પાંદડા થયા, પછી ફૂલ થયા, પછી ફળ થયા. એ રીતે અન્નમય કોષના માધ્યમ દ્વારા ધીરે 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 આનંદમય કોષ સુધી પહોંચી જાય. એક ફિઝિકલ એટલે કે ભૌતિક રૂપાંતર, પાણીનો બરફ છે ને બરફનું પાણી થયો, ત્યારે આ છે એ ફિઝિકલ ચેન્જ ભૌતિક નથી, એવી રીતે કેમિકલ ચેન્જ એવું પણ નથી. આ છે એલ્કેમિકલ ચેન્જ. એટલે કેમિકલ ચેન્જ એટલે શું છે કે દૂધનું દહીં થઈ જાય તો દહીંનું દૂધ નહીં થાય, તો એ એક કંઈક રસાયણિક ફેરફાર થયો. પણ એલ્કેમિકલ જે ચેન્જ છે એ તો જુદું છે, કે જેવી રીતે રોટી દાળ ભાત ખાધા અને એનું લોહી બની ગયું, તો આ બાજુ આપણે એક પદાર્થ ખાઈએ છીએ અને આ પદાર્થ છે એનું રૂપાંતર થઈ ગયું. અને એટલું જ નહીં, પણ શરીરમાં શક્તિ આવી ગઈ. તો આ જે શક્તિ આવી ગઈ એ સામે રોટલીમાં જે છુપાયેલી શક્તિ હતી એ અંદર કેમ પ્રગટ થઈ ગઈ? તો રોટલીમાં છુપાયેલો પ્રાણ હતો એ દેહની અંદર પ્રાણ બની ગયો. આ રીતે અન્નમય કોષમાંથી પ્રાણમય કોષ થાય. ધીરે 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 બુદ્ધિનું અવતરણ થતું ગયું. પણ છેલ્લા 200 વર્ષની અંદર તો જે બુદ્ધિનું અવતરણ થયું છે, અને એમાં છેલ્લા 20 વર્ષની અંદર, અને તમે જોતા જાશો તો એક એક બાળક છે એ બુદ્ધિ લઈને આવે છે. તમે સ્કૂલમાં ભણાવતા હશો, છોકરાઓને જોતા હશો, અત્યારના મોટા મોટા વડીલોને અમુક વસ્તુની ખબર નથી, નાના નાના છોકરાઓને અમુક નિયમોની બધી ખબર પડવા માંડી. આટલી બુદ્ધિ, તો આ બુદ્ધિનું અવતરણ થયું એ ક્યાંથી થયું? આજથી 200-500 વર્ષ પહેલા ભાવનું અવતરણ હતું. આ બધી ઉર્જાઓનું અવતરણ થાય છે. ભાવનો એટલે એ વખતે પછી સુરદાસ, કબીરદાસ, રવિદાસ, ચૈતન્ય, નરસિંહ, મીરા, બધા એની અંદર ભાવ અને ભક્તિ પ્રધાન ચારે બાજુ. અને ઠેક ઠેકાણે એ માર્ગ જ હતો. અત્યારે એ માર્ગ છે એની ઉપર ગયો. અત્યારે બુદ્ધિ, તર્ક, પછી એ ધીરે 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 કરતા જેમ 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 વિકાસ થતો જાય, પછી ચૈતન્યનું એક અવતરણ થાય, બોધનું અવતરણ થાય. એને પછી અતિ મનસ્ક કહે. પણ એને માટે ભૂમિકાઓ છે. જેમ કે એક ઝાડ છે તો ઝાડનું થળ અને ડાળી થાય તો પછી પાંદડાઓનું અવતરણ થાય, પછી અમુક પ્રકારે એકદમ પાંદડાઓ ફેલાઈ જાય તો પછી એની અંદર આંબાનો મોર લાગે તો એ મોરનું અવતરણ થયું. પણ સીધું અવતરણ નથી થતું, એની ભૂમિકાઓ બંધાતી જાય છે. એમ એના માટે અવતરણ થતું એ પ્રોસેસ. એટલે આ બાજુ એવોલ્યુશન થાય છે, આ બાજુ ડિસેન્ડિંગ થાય. જે લોકો જાગી ગયા છે, જે લોકોને જીવનના અર્થ અને મર્મ સમજાયા છે, એ લોકોને એક વાત સ્પષ્ટપણે દેખાણી, અને એ વાત એ છે કે શરીર એ એકમાત્ર સાધન છે. શરીરમ ખલુ અદ્ય ધર્મ સાધન. અને સમસ્યા એ છે કે આપણો જીવ છે એ ભાગ્યે શરીરની સાથે રહે છે. શરીરની સાથે પ્રાણ રહે છે, અને આપણો જીવ છે એ ભટકવા ચાલ્યો જાય છે.
જેટલા પ્રમાણમાં શરીરથી જીવ ભટકવા ચાલ્યો જશે એટલા પ્રમાણમાં સમસ્યાઓ ઊભી થશે, અને જેટલા પ્રમાણમાં જીવ છે એ શરીરની સાથે ને સાથે રહેશે એટલા પ્રમાણમાં ધીરે ધીરે ધર્મને રસ્તે ચલાશે. આ એક અનુભવમાં આવેલી એક વાત. એટલે પછી દરેક જાગૃત ચેતનાઓએ સાધનાની જે કંઈ વિધિઓ આપી એ દરેક વિધિની પછવાડે જાણે અજાણે, આપણને જાણે અજાણે, એ લોકોને તો ખ્યાલ છે કે વિધિની પછવાડે શું પ્રયોજન છે. તો વિધિની પછવાડે પ્રયોજન એક જ છે કે ભટકતો જીવ છે એ શરીરની સાથે રહે, શરીરની અંદર જીવની હાજરી જરૂરી છે. એ પછી જીવ છે એની આગળ ગતિ થાય. શરીરને છોડીને જીવ જ્યાં ત્યાં ભટકા કરે એને આપણે ત્યાં અવગતિ કહેતા. અને જ્યારે સુધી શરીરમાં પ્રાણ છે અને જીવ ભટકા કરે છે, એ પછી પ્રાણ જ્યારે શરીરને છોડી દે અને જીવ જે ભટકા કરે છે એને આપણે ત્યાં ભૂત કહીએ. જે ભટકે છે અત્યારે આ ક્ષણે પણ આપણો જીવ જે ભટકા કરે છે શરીર હોવા છતાં પણ, અને સાધના એક જ છે, શરીરની સાથે જીવ કઈ રીતે રહે. તો હવે શરીર છે એ શું છે? જે લોકોનો જીવ શરીરની સાથે રહે છે એ લોકોને શરીરનું વિજ્ઞાન છે એને સમજમાં આવ્યું. તો જેને માત્ર શરીર કહે છે એ માત્ર પંચમા ભૂતનું ખોખું છે એટલું જ નથી, એની ભીતર ઘણું બધું છે. પણ એ બધા વિશે આપણે અત્યારે અભાન અને અજ્ઞાન છીએ, એને આ લોકો અવિદ્યા કહે. ઇગ્નોરન્સ પ્લસ અનઅવેરનેસ. માત્ર અજ્ઞાન છે એટલું જ નહીં, પણ એની આપણને પ્રતીતિ પણ નથી થતી, એનો બોધ પણ નથી થતો. તો પહેલી વાત, શરીર છે જેને અન્નમય કોષ કહે. અન્નમય કોષ એટલે જે અન્નના દ્વારા ટકી રહે. રોજ સવારના ઉઠીને ચા પાણી નાસ્તો, 2-3 વાર ભોજન એ શરીરને લેવું પડે. જો ન લે તો ધીરે 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 શરીર છે એ છૂટી જાય. અન્નમય કોષ માંથી પ્રાણ છૂટો પડે. રોટી દાળ ભાતમાંથી પ્રાણ ઉર્જા છે એ મળે છે શરીરને, એમાંથી પ્રાણમય કોષ બંધાય છે. આ પ્રાણમય કોષ છે એમાંથી બંધાય છે મનોમય કોષ. મનુષ્યના દેહની અંદર અન્નમય, પ્રાણમય અને મનોમય 3 કોષ છે. અન્નમય કોષ કુદરતે તૈયાર કરી દીધો. પ્રાણમય કોષ છે એ અડધો તૈયાર કર્યો, અને મનોમય કોષ છે એ તૈયાર કરવો બાકી રાખ્યો. પ્રકૃતિના ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આટલે સુધી મનુષ્યને મૂકી દીધો. હવે મનુષ્યની અંદર એક સ્વતંત્ર શક્તિ મૂકી. એ ઉર્જા છે ચૈતન્યની ઉર્જા. મનુષ્ય દેહની અંદર ચૈતન્યનું અવતરણ થાય. ચૈતન્યના અંશનું અવતરણ થયું એટલે મનુષ્ય એક રીતે સ્વતંત્ર થઈ ગયો. પણ સ્વતંત્ર થયો એનો અર્થ એ નથી કે પોતે ધારે કરી શકે. પ્રકૃતિના નિયમો તો એની મેળે કામ કરે છે, પણ એ નિયમને કયા ક્રમમાં જવું, અવગતિ તરફ જવું કે ઉર્ધ્વગતિ તરફ જવું, એ એની સ્વતંત્રતા છે.
સંસારની અંદર એને ભટકી જવું કે સંસાર જે છે એમાંથી એને જાગી અને મુક્તિ તરફ જવું, એની સ્વતંત્રતા છે. હજી દેહ સુખ છે, ઇન્દ્રિયના વિષયો છે અને મનની વાસનાઓ છે, એ જ્યાં સુધી મીઠી લાગે છે, વાલી લાગે છે, ત્યાં સુધી એની સ્વતંત્રતા છે. એટલે શરીર છે તો શરીર સાથે જોડાયેલી કર્મેન્દ્રિય હાથ પગ છે. હજી હાથ પગને ઘણું કરવું બાકી છે. શરીર હાલે છે ત્યાં સુધી ઘણું બધું કરવું છે. પ્રાણમય કોષ છે એનો સંબંધ છે ઇન્દ્રિયોની સાથે, જ્ઞાનેન્દ્રિયોની સાથે. તો આંખને ઘણું જોવું છે, જીભને ઘણા સ્વાદ છે, કાનને ઘણું સાંભળવું છે. તો ઇન્દ્રિયના વિષયો છે એ પણ અંદર ખેંચે છે. અને મનોમય કોષ છે એનો સંબંધ છે વિચારોની સાથે અને ભાવની સાથે. તો અનેક પ્રકારના ભાવ, પત્ની પ્રત્યે, પતિ પ્રત્યે, બાળ બચ્ચા પ્રત્યે, સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, દેશ પ્રત્યે અનેક પ્રકારના ભાવ છે અને અનેક પ્રકારના વિચારો છે. આ ત્રણ ઠેકાણે હવે એને ભટકવું કે એની અંદરથી પોતે રસ લઈ અને મુક્ત થઈ જવું, એ એની સ્વતંત્રતા છે. પણ પ્રકૃતિના નિયમો છે એ તો નિયમો કામ કરે જ છે. જેવી રીતે દેહના નિયમો છે, પછી એ દેહ આદિવાસીનો હોય, આઈન્સ્ટાઈનનો હોય, કે એ દેહ કોઈ પ્રબુદ્ધ ચેતનાનો હોય. દેહ છે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, દેહ ખરી પડવાનો. અન્નમય કોષની અમુક ગતિ છે, પ્રાણમય કોષની પણ એવી ગતિ છે, મનોમય કોષની પણ એના ગતિ છે, સૌની ગતિ પ્રમાણે. પણ કયા ક્રમમાં જવું, ત્યારે એ જે નક્કી જે કરે છે એ જીવે પોતે નક્કી કરવાનું છે કે આ બાજુ જાઉં કે આ બાજુ જાઉં. અને એને માટે જે સાધન આપ્યું છે એ સાધન આપ્યું છે શરીર. એ શરીરની સાથે ને સાથે જ રહે તો એ એની ઉર્ધ્વગતિ થશે. પણ આ ઠેકાણે પ્રકૃતિનો એક ગહેરો નિયમ છે, શરીરની સાથે ફરજિયાત રહેવું પડે અને શરીરની સાથે મરજિયાત રહે, એ બંનેની અંદર ફેર છે. શરીરની સાથે ફરજિયાત રહેવું પડે છે જીવને જ્યારે શરીરની અંદર કંઈ પણ જાતની તકલીફ પડે ત્યારે. દાઢ દુખે તો જીવ હાજર થઈ જાય, પેટમાં દુખે તો જીવ હાજર થઈ જાય, શરીરમાં કંઈ પણ સમસ્યા ઊભી થઈ એટલે જીવને હાજર થવું પડે. જીવ ભટકવા ચાલ્યો ન જાય. પણ એ થઈ તો વેદના થઈ, પીડા થઈ. તો પીડા થઈ અને જીવ હાજર રહે તો એ જીવ જાગતો નથી. પોતાની મેળે જો હાજર થઈ જાય રાજી ખુશીથી, તો રાજી ખુશીથી જીવ હાજર થઈ જાય એને પછી તપ કીધું. એને એક નિયમ સમજાણો કે દેહને જો કંઈક પણ પીડા આપવામાં આવે તો જીવ હાજર થઈ જાય છે. દેહને પીડા આપવામાં ન આવે તો જીવ ભટકવા ચાલ્યો જાય છે. તો દેહને પીડા કઈ રીતે દેવી? એટલે કોઈ છે દેહને ભૂખે મારે, એમાંથી ઉપવાસની પ્રક્રિયાઓ નીકળી. એનો હેતુ એક જ હતો કે દેહની સાથે જીવને હાજર રાખો. પણ ભૂખે મરવું હેતુ નહોતો. ઉપવાસ, દેહની સાથે એનો વાસ રહે સાથે ને સાથે. પણ એ જો ખ્યાલ ના આવે કે શા માટે ઉપવાસ છે. એવી રીતે કર્મેન્દ્રિય છે, કોઈ એક પગે ઊભો રહે, એક પગે ઊભો રહે શા માટે ઊભો રહે? બે પગે ઊભો રહે તો જીવ ભટકવા ચાલ્યો જાય, એક પગે ઊભો રહે તો જીવ હાજર રહે. પણ જીવની પણ અજબ ન્યારી ગતિ છે. એક પગે ઊભવાની ટેવ પડી જાય એટલે જીવ છે એ ભટકવા ચાલ્યો જાય. હાથમાં માળા ફેરવે, શા માટે માળા ફેરવે? તો માળાનો મણકો ફરતો જાય અને જીવ હાજર રહેતો જાય. પણ
5-15 દી થાય અને મણકો ફર્યા કરે અને જીવ છે એ છટકીને વયો જાય. જીવને હાજર રાખવા માટે દરેક ધ્યાનની વિધિઓ અને પ્રક્રિયાઓ છે. પણ એ બધી વિધિઓ અને પ્રક્રિયાઓ છે, એ બધી પ્રક્રિયાઓ કર્મેન્દ્રિયની પ્રક્રિયાઓ. કોઈ માળા ફેરવે, કોઈ કુંડલીની ધ્યાન કરે, કોઈ કીર્તન કરે, કોઈ નૃત્ય અને મુદ્રા કરે, કોઈ આસનો કરે. તો આ બધાની પછવાડે એક લક્ષ્ય હતું કે જીવ છે એ સતત શરીરની સાથે અને સાથે રહે. પછી તો એમાંથી જે આસનના દ્વારા જીવ છે સતત શરીરમાં હાજરી પુરાવે એને સિદ્ધ આસન કીધું. પણ હવે તો એનો મર્મ ચૂકાઈ ગયો. કલાકો સુધી પદ્માસન કે શીર્ષાસન કરે અને જીવ ભટકવા ચાલ્યો જાય. એટલે શરીર તૈયાર થઈ ગયું અને જીવની ભટકવાની ગતિ છે એવી ને એવી રહી. આ જો મર્મ ન સમજાય તો એની ઉર્ધ્વ ગતિ થતી નથી, સાધનામાં ગતિ થતી નથી. હવે સમસ્યા એ ઊભી થાય છે કે જીવ ભટકવા શું કરવા ચાલ્યો જાય છે. અને જીવ આપણો બધાનો અનુભવ છે કે જીવને જ્યાં રસ પડે છે ત્યાં ચોંટી જાય છે. સંગીતમાં રસ પડે તો જીવ ત્યાં ચોંટી જાય, ખાવામાં રસ પડે તો જીવ ચોંટી જાય, કોઈ દ્રશ્યમાં કોઈ સુંદર સ્ત્રીને પુરુષને કપડા લતાને જુએ તો જીવ ત્યાં ને ત્યાં ચોંટી જાય. અને જેવો રસ છે એ ખાટો થઈ જાય, વિકાર આવી જાય એટલે જીવ ભટકવા ચાલ્યો જાય. આ એનો નિયમ છે. તો હવે જીવ છે એને રસ શા માટે નથી આવતો? તો એનું કારણ છે અનેક પ્રકારની અશુદ્ધિઓ અંદર ઘર કરી ગઈ છે. જે લોકો જાગી ગયા છે એનો જીવ સદા સતત હાજર ને હાજર રહે છે, દેહની સાથે ને સાથે. એનો દેહ જ્યાં હોય ત્યાં, દેહ રાજમહેલમાં હોય તો રાજમહેલની મસ્તી માણે, દેહ ફૂટપાયરી પર પડ્યો હોય તો ફૂટપાયરીની મસ્તી માણે, એનો દેહ ખાતો હોય તો ખાવાનો સ્વાદ લે, એના દેહને ખાવાનું ન મળ્યો તો ન મળ્યો એ સ્થિતિમાં પણ એને મસ્તી રહે. પણ દેહથી ભટકવા બીજે જાય નહીં, દેહની સાથે ને સાથે રહે. તો હવે આનું કારણ તો એને પોતાના દેહમાં રહેવાની જ એટલી મસ્તી હોય છે. અને આપણે જે વાત કરી કે આ જે દેહ છે એવો એક માત્ર દેહ છે નથી, દેહની અંદર ઘણું છે. અન્નમય કોષની અંદર પ્રાણમય કોષ, તો અન્નમય કોષનું જે સુખ છે એના કરતાં વધારે સુખ મળે છે પ્રાણમય કોષમાં. પ્રાણમય કોષમાં સુખ છે એના કરતાં ભીતરની અંદર જાય છે તો મનોમય કોષમાં, એના કરતાં ભીતરમાં જાય તો વિજ્ઞાનમય કોષમાં, અને એના કરતાં જ્યારે ભીતર જાય છે ત્યારે આનંદમય કોષ, ત્યાંના તો સુખનો તો અનુભવ મનુષ્ય દેહની અંદર સામાન્ય માણસને અમુક ક્ષણનો જ થાય છે, નથી થતો એવું નથી. આનંદમય કોષની એને અનુભૂતિઓ થાય છે, ક્યારેક અતિશય સેક્સની ગહેરાઈમાં થાય તો ક્યારેક એને નિદ્રામાં થાય, ગાઢ નિદ્રા આવી જાય ત્યારે. પણ જ્યારે એને અનુભવ થાય છે આનંદની ક્ષણનો, ત્યારે જીવ મોટે ભાગે બેહોશ હોય છે. તો એ જ આનંદમય કોષની, એ જ આનંદની અનુભૂતિ બોધપૂર્વક થઈ શકે છે, જાગૃતિ હોય અને થઈ શકે છે. જાગૃતિ હોય અને આનંદની અનુભૂતિ થાય એ અવસ્થાને આપણે ત્યાં સમાધિ કીધેલી. પણ સમાધિનો જે માર્ગ છે એ માર્ગનો ઉંગરો જે કહેવાય એ તો શરીર છે, દેહ છે. પેલા તો દેહની અંદર હાજર થઈ જવું જોઈએ એને. આ દેહની અંદર હાજર થવું
આનંદમય કોષમાં એ સ્થિર નથી રહી શકતો, તો એનું કારણ છે દેહમાં રહેલી અનેક પ્રકારની અશુદ્ધિઓ. તો અન્નમય કોષની અશુદ્ધિઓ, પ્રાણમય કોષની અશુદ્ધિઓ, મનોમય કોષની અશુદ્ધિઓ, વિજ્ઞાનમય કોષની અશુદ્ધિ અને આનંદમય કોષની અશુદ્ધિ. દરેક કોષની પોતપોતાની અશુદ્ધિઓ છે. અશુદ્ધિનો અર્થ આપણે જે સવારના વાત કરી કે કોઈ પણ ફોરેન એલિમેન્ટ્સનું મિશ્રણ એ અશુદ્ધિ. દૂધની અંદર પાણી મળી જાય કે પાણીમાં દૂધ મળી જાય, ઘરની અંદર કચરો હોય તો અશુદ્ધિ ગણાય, પણ ખાતરની અંદર એ કિંમતી ખાતર ગણાય છે. જે તે સ્થાને જે દ્રવ્ય પડ્યું છે એ સ્થાને પોતે શુદ્ધ છે, પણ એ સ્થાન ચ્યુત થઈ જાય છે ત્યારે એ અશુદ્ધ થઈ જાય. દેહ છે એને સ્થાને શુદ્ધ છે, આત્મા છે, ચૈતન્ય છે એને સ્થાને શુદ્ધ છે, મન છે એને સ્થાને શુદ્ધ છે, ઇન્દ્રિયો છે એને સ્થાને શુદ્ધ છે. પણ ઇન્દ્રિયો છે એની અંદર આત્મતત્વ ભળી ગયો છે, એની અંદર મન ભળી ગયું છે, મનની અંદર અન્નમય કોષ, પ્રાણમય કોષ ભળી ગયા, અંદર અરસપરસ એકબીજાની અંદર ગોટાળો થઈ ગયો છે. એટલે અંદર જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે અશુદ્ધિઓ ખૂબ છે. એટલે અંદર એક જાતની બેચેની છે. જેવી રીતે ઘરમાં જઈએ, ઘરમાં પુસ્તકો એને ઠેકાણે હોય, છાપા એને ઠેકાણે હોય, ફર્નિચર એને ઠેકાણે હોય, તો એ ઘર છે વ્યવસ્થિત છે. રસોડામાં જઈએ તો રસોડાની અંદર બધી સામગ્રી હોય, મીઠું હોય, તેલ હોય, ધાણાજીર હોય, હળદર હોય, પણ અરસપરસ એકબીજાની અંદર મળી ગયા એટલે બધો ગોટાળો થઈ ગયો. વસ્તુ બધું એની એ છે. આપણા ભીતરની અંદર જે કંઈ તત્વ જોઈએ છે બધા તત્વ મનુષ્ય દેહની અંદર હાજર છે, પણ બધા મિક્સ રૂપમાં છે, અશુદ્ધ રૂપમાં છે. ત્યારે સાધના જે છે એ સાધના છે એ અશુદ્ધિમાંથી શુદ્ધિ કરવાની. હવે એક દ્રષ્ટાંત જોઈએ કે અન્નમય કોષનું કાર્ય છે કર્મેન્દ્રિય, હાથ પગ ચલાવવા એ અન્નમય કોષનું કાર્ય છે. અન્નમય કોષની અંદરની જે ઉર્જા છે એ ઉર્જાને વાઇટલ એનર્જી અથવા બાયો એનર્જી કે પ્રાણ ઉર્જા. જેવી રીતે સામે પંખો છે તો પંખો છે એની અંદર ઇલેક્ટ્રિસિટી જાય તો પંખો ફરે છે. એવી રીતે દેહની અંદર જ્યારે પ્રાણ ઉર્જાનો પ્રવેશ થાય એટલે હાથ પગ ચાલવા માંડે. એ પણ જરા પ્રાણ ઉર્જા છે એના પ્રમાણમાં જાય તો પંખો છે એની અંદર થોડીક ઉર્જા જો જાય તો પંખો ફરશે નહીં. ઇલેક્ટ્રિસિટી એના પ્રમાણમાં જવી જોઈએ. એવી રીતે મનુષ્યના દેહની અંદર, મનુષ્યનો દેહ છે ગર્ભાવસ્થામાં હોય તો હજી એની અંદર પ્રાણ ધબકે છે પણ હાથ પગ ચાલતા નથી. બાળક જન્મે છે તો એના હાથ પગ માંડ માંડ ચાલે છે, પણ દેહ મોટો થાય એટલે હાથ પગ ચાલે છે એટલું નહીં, ઝાડ ઉપર ચડી જાય. અને પછી ધીરે 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 પ્રાણ ઉર્જા ક્ષીણ થવા માંડે. એક દિવસ દેહ પથારીમાં પડ્યો રહે, હાથ પગે ચાલતા નથી. અને પછી તો ક્યાં સુધી કે આંખનું મટકું પણ મારવું હોય તો પણ માંડ માંડ મારી શકે. આ બધો ખેલ છે પ્રાણ ઉર્જા. પણ પ્રાણ ઉર્જા પોતે પોતાના સ્વરૂપની અંદર શુદ્ધ છે. હાથને હલાવવા હોય ત્યારે હાથ ચાલે, પગને હલાવવા હોય ત્યારે પગ ચાલે. પણ થાય છે એવું કે અન્નમય કોષની અંદર જે બાયો એનર્જી છે, પ્રાણ ઉર્જા છે, અને મનોમય કોષ છે ત્યાં છે વિચારની ઉર્જા. હવે વિચારની ઉર્જા છે એ પ્રાણ ઉર્જા સાથે મિક્સ થઈ જાય એટલે એક બાજુ વિચાર ચાલે અને બીજી બાજુ પગ ચાલે. અતિશય વિચાર ચાલતો હોય તો હાથ ચાલતા હોય કે પગ ચાલતા હોય.
અને આપણને ખબર નથી કે આ શરીરના હાથ પગ શું કરવા ચાલ્યા કરે છે. આપણું શરીર બેઠું હશે ક્યારેક, કોઈનું શરીર છે આપણે જોશું ખુરશી પર બેઠું હોય, પથારીમાં હોય તો આરોટતું હોય, પગના આંગળા ચાલ્યા કરતા હોય, હાથના આંગળા ખુરશી પર ચાલ્યા કરતા હોય. કોઈ કારણ નથી ચાલવાનું, પણ ઉર્જા મિક્સ થઈ ગઈ. ઉર્જા જયારે મિક્સ થઈ ગઈ તો એ અશુદ્ધિ થઈ, તો સાધના છે હાજર થઈ જવાનું. છે તો આંગળા ચલાવવા, પગ ચલાવવા છે તો પગ ચલાવવા. જે લોકો જાગ્યા છે એના હાથ પગ ચાલતા હોય તો હાથ પગ ચાલતા હોય ત્યારે વિચાર બંધ હોય, અને વિચાર ચાલતો હોય ત્યારે વિચાર ચાલતા હોય, હાથ પગ બંધ હોય. ચિંતનમાં ઉતરા હોય તો શરીર આસનસ્થ થઈ ગયું અને વિચારની પ્રક્રિયા શરૂ છે. અને ખેતરમાં કામ કરતા હોય, ઓફિસમાં કામ કરતા હોય, ઝાડુ કાઢતા હોય, ભાણા માંજતા હોય તો ભાણા માંજતા હોય ત્યારે ભાણું માંજતા હોય, ઝાડુ કાઢતા હોય ત્યારે ઝાડુ કાઢતો હોય. શરીર કામ કરે છે, વિચાર બંધ થઈ ગયા. અને બંનેની જરૂર હોય ક્યારેક, તો એ પણ એના કંટ્રોલમાં હોય. એ જ્યારે કંટ્રોલમાં આવે છે ત્યારે આપણે જે વાત કરી કે જીવ છે એ ભટકવા નીકળ્યો છે, ચાલવા નીકળ્યો છે કે ફરવા નીકળ્યો છે. જેને બધું કંટ્રોલમાં આવી જાય છે, જેને આપણે ત્યાં સ્વામી કહે છે, જેને બધી ઉર્જા કંટ્રોલમાં આવી ગઈ, એ હવે સંસાર વ્યવહારની અંદર ફરવા નીકળે છે. આપણો જીવ છે આ સંસાર વ્યવહારમાં ભટકી જાય છે. ત્યાં જે લોકો જાગ્યા છે એ આ સંસાર વ્યવહારમાં એક મોજથી હરે છે, ફરે છે, લીલા કરે છે, રમે છે. પણ એનો રસ્તો તો આ એક જ છે. ઉર્જા છે એકબીજાની સાથે મિક્સ ન થઈ જાય. એવી રીતે શરીર છે એની સાથે ભાવ ઉર્જા મિક્સ થઈ જાય. ભાવ ઉર્જા એટલે જયારે ક્રોધ આવે છે તો ક્રોધ આવે છે તો હાથ પગ શું કરવાને પછાડવાના. એક કામ બગડી ગયું તો કામને સુધારી લેવાનું છે. તો કામ બગડી ગયું એમાં આપણે માથું પછાડીએ, આપણે હાથ પગ પછાડીએ, એટલું જ નહીં પણ તો ક્યારેક ક્યારેક એવું બને છે કે એવી વસ્તુ લઈને ફેંકાફેંક કરીએ કે જેથી કરીને બીજાના શરીર છે એને પણ હેરાનગતિ થાય. કોઈ પથ્થરનો ઘા કર્યો, ક્યાંક આગ લગાડી દીધી. હવે જે કર્મેન્દ્રિય છે, જે અન્નમય કોષ છે, અન્નમય કોષ છે, એની ઉર્જા છે કાબુમાં રહી નહીં. બાયો એનર્જી છે, બાયો એનર્જી છે એની અંદર સાયકિક એનર્જી ભળી ગઈ. પ્રાણ ઉર્જા છે એની અંદર વિકારી ભાવ ભળી ગયો અને તોફાન કરી બેઠો. તો જેને સાધના છે એને આ પ્રત્યે સભાન રહેવું કે ભાવ ઉર્જા છે તો ભાવ ઉર્જાને સ્થાને જ રહે. ક્રોધ ચડ્યો છે તો ક્રોધ છે ન વિચારમાં જાય કે ક્રોધ છે ન ક્રિયામાં આવે. ક્રોધ છે તો ક્રોધ છે એ પૂરેપૂરો જોઈ લો કે ક્રોધ ચડી ગયો છે. પણ જેવો ક્રોધ આવી ગયો, ભય આવી ગયો, નિરાશા આવી ગઈ, તરત જ એને ખોટા ખોટા વિચારો અને મન છે એ એવા વિચારે ચડી જાય. ક્રોધ આવી જાય છે કામ મારી નાખું, કામ મરી જાઓ, ભાગી જાઓ, આગ લગાડી દો. અને જેવો ક્રોધ ચડી ગયો એટલે બધી જે વિચાર શક્તિ છે, વિચાર શક્તિમાં તો બધું છે, બધે પરમાત્મા છે, જગત માયા છે. જગતની અંદર શું લઈને આવ્યા છે, શું લઈને જવાનું છે, જગતની અંદર પ્રેમ અને સ્વર્ગ ઉતારવાનું છે, બધા આદર્શ, બધી કલ્પના છે. એ બધી કલ્પના ધૂળધાણી થઈ જાય છે, ભાન ભૂલી જાય છે. અને ક્રોધની ઉર્જા છે એ દેહની અંદર અથવા મનની અંદર, મનોમય કોષમાં અથવા અન્નમય કોષમાં એ ભળી ગઈ. ક્યારેક પ્રાણમય કોષમાં ભળી જાય તો આંખમાંથી અંગારા વરસવા માંડે, મોઢામાંથી ગમે તેવા શબ્દો નીકળવા માંડે, અને એટલું બધું અંદર ગડબડ ગોટાળો છે કે એનો કોઈ ખ્યાલ નથી, આપણે ભાન નથી. આ છે અશુદ્ધિ. તે એક બીજી ઉર્જાનું એકબીજામાં મિશ્રણ થઈ જાય. તો સાધનાનો પહેલો ક્રમ છે એ મિશ્રણ જે થઈ જાય છે ઉર્જાનું, એના પ્રત્યે સભાન થઈ જવું પડે. એક
બીજી જે અશુદ્ધિ છે એ છે અશુદ્ધિ બ્લોકેજીસ. બ્લોક એટલે ઉર્જા છે એ હંમેશા સરળતાથી વહેવી જોઈએ. નદીનું પાણી છે એ બંધાઈ જાય એટલે અંદર વાસ મારવા માંડે. એવી રીતે આપણી પ્રાણ ઉર્જા છે એ અન્નમય કોષની અંદર બંધાઈ જાય છે. બંધાઈ જવાનું કારણ છે કર્મેન્દ્રિયને જે પ્રમાણે ઉર્જા સરળતાથી મળવી જોઈએ એ સંસાર અને સમાજના નિયમો એવા છે અટપટા. ઓફિસની અંદર કલાકો સુધી બેઠું રહેવું પડે છે, હાથ પગ બંધાઈ જાય. સ્કૂલની અંદર અદબ પલોઠી વાળીને બેસવું પડે છે, હાથ પગ બંધાઈ જાય છે. ત્યારે હાથ પગ બંધાઈ જાય છે એટલું નહીં, 5 કર્મેન્દ્રિય છે, હાથ પગ વાણી લિંગ ગુદા, અને બધાને બાંધી લેવું પડે છે. હવે સમાજનો જે સમાજની અંદર જે ઢાંચામાં રહીએ છીએ એ ઢાંચાની અંદર ધીરે 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 અમુક નિયમોને આધારે સપ્રેશન, જેટલા પ્રમાણમાં સપ્રેશન વધારે, દમન વધારે, એટલા પ્રમાણમાં બ્લોકેજીસ વધારે, અને જેટલા બ્લોકેજીસ વધારે, જેટલા અવરોધ વધારે, એટલી અશુદ્ધિ વધારે. ધ્યાનની ગહેરાઈમાં જ્યારે ઉતરવું હોય તો શરીરની અંદર આ બ્લોકેજીસ છે એ આપણું ધ્યાન ખેંચા કરે, આપણને અંદર ઉતરવા જ ન દે. ક્યાંક સાંધામાં પકડાઈ ગયા હોય પ્રાણ ઉર્જા, તો એને માટે પછી ધ્યાનની વિધિઓ આપે. ધ્યાનની વિધિઓ આપે તો નૃત્ય આપે, કીર્તન આપે, અમુક પ્રકારની મુદ્રાઓ આપે, અમુક પ્રકારના આસનો આપે, કે જેથી કરીને બ્લોકેજીસ થયેલી પ્રાણ ઉર્જા છે એ સરળતાથી વહી શકે. એટલે હાથ પગને ખૂબ હલાવવાના હોય, શરીરને ખૂબ હલાવવાનું હોય, એની પછાડી બીજું કંઈ ન હોય. પણ કોઈને ખ્યાલ ન હોય તો આ સાધનાની અંદર પણ ભટકી જાય. પછી એને એમ જ ખ્યાલ આવે કે શરીરને હલાવ્યા જ કરવાનું છે, પણ શા માટે હલાવવાનું છે? તો એને એક જીવનનું લક્ષ્ય બની જાય કે શરીરને ચલાવવું છે, ચાલો કુંડલીને ધ્યાન કરવું છે, તો શરીરને એકદમ ચલાવ્યા કરીએ. ધ્યાનની વિધિ જે છે એ દવાના ડોઝ જેવી છે. દવાનો ડોઝ કેટલો લેવો, ક્યારે લેવો, શા માટે લેવો, એ બધાનું વિજ્ઞાન સમજવું પડે. આસન છે તો કેટલું કરવું? તો અન્નમય કોષને માટે એની અશુદ્ધિ દૂર કરવા માટે આસન છે, તો પ્રાણમય કોષ છે એની અશુદ્ધિ દૂર કરવાને માટે પ્રાણાયામ છે. તો કેટલાક છે પ્રાણમય કોષ શું છે એ ખબર નથી, અને પ્રાણાયામ શું છે ખબર નથી. અલબત્ત કોઈ વિધિ બતાવી દીધી હોય કે 4 પૂરક કરવા અને 16 કુંભક કરવા અને 8 રેચક કરવા, ને એ પ્રમાણે કંઈ ને કંઈ, એ બધાની પછાડીનું વિજ્ઞાન છે. પણ વિજ્ઞાન સમજાવી ના કર્યા કરે એટલે પછી એ પ્રાણાયામની અંદર ભટકી જાય. કોઈ આસનમાં ભટકી જાય, કોઈ પ્રાણાયામમાં ભટકી જાય. કોઈ મનોમય કોષ છે તો એને માટેની બધી વિધિઓ છે, એ બધા મંત્રો છે, જુદા જુદા મંત્ર છે, એ મનોમય કોષની અંદર હાજરીને માટેના મંત્ર છે. જીવ ભટકવા ચાલ્યો જાય છે, રામ રામ બોલે, જીવ હાજર થઈ જાય. વિચારોમાં ભટકવા ચાલ્યો જાય છે તો વિચારોને બદલે એક ઠેકાને લગાડી દીધો. અંતે રામ છે એ તો શબ્દ છે ને, એ વિચાર છે. ઓમ છે એ શબ્દ છે. પછી ગમે તે નામ હોય, પણ વિચારોમાં ભટકતું જે ઉર્જા છે એ ઉર્જાને ચેનલાઇઝ કરી, મનોમય કોષની અંદર એની હાજરી છે એને રાખી. પણ એ મર્મ એને સમજાય નહીં. તો મંત્ર છે એ ધીરે 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 બોલાતો જાય. મંત્ર છે અન્નમય કોષ બોલ્યા કરે, મોઢેથી રામ રામ બોલ્યા કરે, અને મન છે પાછું છટકીને ચાલ્યું જાય. વિધિ છે નિષ્ફળ ગઈ, દવા છે કામ ન કરી. તો અશુદ્ધિ જે છે એ બ્લોકેજીસ છે. તો અન્નમય કોષની અશુદ્ધિ કર્મેન્દ્રિયને એકદમ રિલેક્સ કરી. રિલેક્સ શબ્દ છે આપણે જે વાત કરી
કે સાધનાની અંદર 3 અવસ્થા છે: શુદ્ધતા, સજગતા અને સહજતા. અને ત્રણેય છે ક્રમ, પછી ક્રમવાર પણ છે, અને ત્રણેય એકી સાથે છે. સવારે આપણે જે વાત કરી કે બીજની અંદર વૃક્ષ છે, એ ક્રમવાર ઉગે છે. વૃક્ષમાંથી ડાળી, પાંદડા, ફૂલ, ફળ, બીજ, અને એની સાથે છે બીજની અંદર એ સમાયેલું છે, પણ ફૂટશે ક્રમવાર. માણસનો દેહ છે, નાનકડો બાલ્યાવસ્થામાં દેહ હોય, તો જેમ જેમ દેહ મોટો થતો જાય છે એમ એની અંદર બુદ્ધિ વિકસિત થતો જાય છે, એની અંદર ભાવ વિકસિત થતો જાય છે, એની અંદર જે પોટેન્શિયાલિટી, જે સંભાવના પડી છે એ ધીરે ધીરે પ્રગટ થાય. હતી તો ખરી બાળકમાં, પણ કાળક્રમે પ્રગટ થાય છે. એવી જ રીતે આ બધું છે શુદ્ધતામાંથી સજગતા અને એમાંથી સહજતા પ્રગટ થાય છે. પણ જ્યારે ધ્યાનની વિધિ કરે ત્યારે વિધિની અંદર જ્યારે આગ્રહ આપવામાં આવે એટલે પાછો પકડાઈ જાય. એટલે જે લોકો જાગ્યા છે હંમેશા કે હસીબા ખેલીબા ધરીબા ધ્યાન, ધ્યાન જાય કરવાનું છે, કરવાનું તો છે, શુદ્ધતા કરવાની છે, અશુદ્ધિ છે, પણ અશુદ્ધિની પછવાડે મૈંડા કરવાનું નથી. એની અંદર એક સાહજિકતા જોઈએ. ત્યારે ઘણાને ખબર ન હોય સાહજિકતા એટલે શું. એની અંદર એક સજગતા જોઈએ. સજગતા શું એ ખબર ન હોય એટલે પછી શુદ્ધિકરણ. ભાણું માંજવાનું છે તો ક્યાં સુધી માંજવું? તો મસ ઉખડી જાય ત્યાં સુધી માંજવું, પણ ભાણાની અંદર કાણું પડી જાય ત્યાં સુધી માંજા જ કરવાનું. એવી રીતે દેહને છે શુદ્ધ કરવાનો છે તો ક્યાં સુધી શુદ્ધ કરવાનો? તો કેટલાય છે દેહની શુદ્ધિની અંદર પડ્યા જ કરે છે. હઠયોગીઓ દેહની શુદ્ધિની અંદર તે ક્યાં સુધી કે દેહ ખલાસ થઈ જાય, જરા જે ન થઈ જાય, બીજી કોઈ કંઈ કરી જ ન શકે, બસ એક જ કર્યા કરે, તો એની અંદર ભટકી જાય છે. એટલે અન્નમય કોષની અંદર એ ભટકી જાય છે, એવી રીતે પ્રાણમય કોષમાં ભટકી જાય છે, એવી રીતે મનોમય કોષમાં ભટકી જાય. મંત્રની પછવાડે પૈડા કરે, પ્રાણાયામની પછવાડે ભટકા કરે. અને વિજ્ઞાનમય કોષ છે એ તો પછી આગળની ગતિ થાય. શુદ્ધતા આવી જાય, શુદ્ધતાનું કાર્ય છે એ ગૌણ બની જાય, અને સજગતા જ્યારે આવવા માંડે, વધુ ને વધુ એ જાગૃત થવા માંડે. હવે એની અંદરની સાધના છે એકદમ આગળ વધે ત્યારે એની અંદર વિજ્ઞાનમય કોષ ઉઘડે છે. વિજ્ઞાનમય કોષ જ્યારે અંદર ઉઘડે છે ત્યારે એની અંદર ખરા અર્થની અંદર બુદ્ધિ, વિવેક, પ્રજ્ઞા એ બધા અંદરથી ફૂટે છે. અત્યારે આપણી અંદર છે જેને આપણે બુદ્ધિ કહીએ છીએ એ બુદ્ધિ નથી, તર્ક શક્તિ છે. તર્ક શક્તિને આપણે બુદ્ધિનું નામ દીધું. બુદ્ધિશાળી માણસો આપણે બધા છીએ, અને બુદ્ધિ હોય તો કોઈ બુદ્ધિશાળી માણસ છે એ કૂવામાં પડે ખરો. સંસારની અંદર બધા બુદ્ધિશાળી માણસો છે ભટકી ગયા. એક એકનું માથું ભાંગી એવા માણસો પડ્યા છે, અને છતાં સંસારમાં દુઃખી છે. બુદ્ધિશાળી માણસો હોય તો સંસારમાં સ્વર્ગ ઉતરે, પણ તર્કનિષ્ઠ છે, અહંકાર છે, આંધળી બુદ્ધિ છે, કદાચ કેવી હોય તો. બુદ્ધિ બધાની ચાલે છે, આંધળી. અને ઉર્જા, કોઈ પણ ઉર્જા આંધળી બની ગઈ પછી એ ઉર્જા એટમિક ઉર્જા હોય તો વિનાશ કરે. એવી રીતે બુદ્ધિની ઉર્જા છે, મનની ઉર્જા છે, સેક્સની ઉર્જા છે, ભાવની ઉર્જા છે, બધી ઉર્જા છે આંધળી. સેક્સની ઉર્જા છે જ્યારે જાગી જાય છે ત્યારે બ્રહ્મચર્ય બની જાય. ભાવની ઉર્જા છે જાગી જાય ત્યારે ભક્તિ બની જાય. વિચારની ઉર્જા છે જાગી જાય ત્યારે જ્ઞાન બની જાય. અને આંધળું છે તો ભટકીને ખલાસ કરી નાખે, વિનાશ કરી નાખે. તો અત્યારે દરેક માનવ દેહની અંદર સેક્સ એનર્જી છે તો ડિસ્ટ્રક્ટિવ, એક વિનાશક. પોતાના દેહને અને બીજાના દેહને. ભાવની ઉર્જા છે તો ભાવની ઉર્જા વિનાશક. ભાવ તો એકદમ જાગે છે, પણ ભાવ વિકારી ભાવ. ક્રોધ જાગી જાય, ઈર્ષા જાગી જાય,
ભય જાગી જાય. એટલે એકની અંદર હિંસા જાગે તો બીજાની અંદર ભય જાગે. અને બધા બુદ્ધિશાળી માણસો, જેને બુદ્ધિશાળી કહીએ, એક એક માનવ દેશ એ ભીતરથી થથવી રહ્યા, કંપિત થઈ ગઈ. અને આની પછાડીનું કારણ એક જ છે કે સજગતા નથી, સભાનતા નથી, જીવની હાજરી નથી. આ વાત જો પકડમાં આવી જાય તો વિજ્ઞાનમય કોષ છે, તો વિજ્ઞાનમય કોષની અંદર પણ એની અશુદ્ધિઓ છે. અને એની અશુદ્ધિ છે એ જ્ઞાનના ક્ષેત્રનો ભટકાવ છે, એ જ્ઞાનના ક્ષેત્રની અંદર અવરોધ છે. અમુક પ્રકારનું એને જ્ઞાન થયું અને ત્યાં એ રોકાઈ જાય. અમુક પ્રકારનું દર્શન થયું અને દર્શનમાં એ પકડાઈ જાય. અને દરેકને સાધના કરે છે અને સાધક અવસ્થામાં દરેકને કંઈ ને કંઈ સમજાય છે, અસ્તિત્વ રહસ્યમય છે, પણ ઘણા છે ત્યાં અટકી જાય છે. અલબત્ત આપણા કરતા ઘણી એની સ્થિતિ ઊંચી, પણ છતાં અટકી જાય. એકવાર આપણે પણ એ સ્થિતિ નથી પહોંચ્યું, પણ છતાં ત્યાં અટકી જવાય. છતાં ત્યાં એ અટકે નહીં અને ત્યાં પણ એ ધીરે 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 રહીમાં કરે, ફર્યા કરે, નવા જ્ઞાનના દર્શન એને થયા કરે. તો પછી આવે છે આનંદમય કોષ. આનંદમય કોષ આવે છે એટલે અન્નમય કોષથી માંડી પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય દરેક કોષની અંદર ગમે તે ક્ષેત્ર હોય એની અંદરથી એને આનંદ આવે છે. છતાં ત્યાં પણ અટકી જાય. ત્યાંની પણ અશુદ્ધિ છે, ત્યાંની અશુદ્ધિ છે, બહુ ગહેરી છે. એને યોગ દર્શનમાં કલેશ કે છે, અવિદ્યા અને અસ્મિતા. હજી હું આનંદ સ્વરૂપ છું, હજી એની અંદર હું છે, ત્યાં પણ અટકી જાય છે. પણ એ તો બહુ ઊંચી વાતો થઈ ગઈ. આપણને જે સવાલ જે છે એ તો સવાલ અન્નમય, પ્રાણમય અને મનોમયનો છે. હજી વિજ્ઞાનમય અને આનંદમય કોષ પણ છે ખરો એનો અર્થ કે ક્યારેક ક્યારેક એની ઝલક આવે છે. ક્યારેક ઝલક આવે છે એટલે જીવ માત્ર છે. આ સેક્સની પછાડે દોડે છે શું કરવા? કે સેક્સની અંદર એને ક્યારેક જાગતા જાગતા આનંદની ઝલક મળી. માણસ નિદ્રાની પછાડે દોડે છે શું કરવા? કે નિદ્રાની અંદર એને આનંદની ઝલક મળી છે. નિદ્રા અવસ્થા જ્યારે આવે છે ત્યારે બધું ભૂલી જાય છે, સંસારની ઉપાધિ, ચિંતા. એટલે માણસ છે એ કોઈ ડ્રગ્સની પછવાડે પડે છે. કારણ કે નશો કરી લે તો આનંદ તાત્કાલિક મળે છે. આ સંસારનો તાપ સતાવે છે, પણ બેહોશીનો મળેલો આનંદ એ ક્ષણિક હોય છે અને હોશથી મેળવેલો આનંદ છે એને શાશ્વત કીધો, એને અજર અમર કીધો. ગામથી લોકો કે અજર પ્યાલો પીધો કે અમર પ્યાલો પીધો, એ ગામથી વાણી. કારણ કે એ આનંદ છે એ જરાજીર્ણ નથી થતો. દેહ છે એ જરી જાય, જ્ઞાન છે એ પણ જરી જાય. વિજ્ઞાનનું જ્ઞાન, કેવળ જ્ઞાન છે એ અજર અમર છે. સચ્ચિદાનંદની અનુભૂતિ છે એ અજર અમર છે, એ જરતી નથી. પણ ત્યાં અટકાવ થઈ શકે છે. અને બીજી જે અશુદ્ધિ છે અન્નમય કોષની, એ અશુદ્ધિ છે એ છે હેબિટ, ટેવ. કર્મેન્દ્રિય છે, આપણું શરીર છે, એ શરીર છે એ નાની મોટી ટેવને આધીન છે. કોઈને અમુક રીતે સુવાની ટેવ હોય, અમુક રીતે બેસવાની ટેવ હોય, અમુક રીતે હરવા ફરવાની ટેવ. અને જેટલા પ્રમાણમાં ટેવ વધારે એટલા પ્રમાણમાં અંદરની ચૈતન્યની ઉર્જા છે એને મુક્ત ન થવા દે. એટલે અમુક ધ્યાનની પ્રક્રિયાઓ જે પ્રબુદ્ધ ચેતનાઓ આપે એની ટેવને છોડાવવાની આપે. અને ટેવ છે એ ધીરે ધીરે ટેવમાંથી ક્યારે વ્યસન બની જાય
અન્નમય કોષ છે, એને ખાવાની ટેવ હોય, પણ ચા બીડી સિગરેટનું વ્યસન પણ થઈ જાય. ટેવ છે હજી બદલી શકે, પણ વ્યસન છે એમાંથી છૂટવું હોય તો જરા વધારે સજગતા જોઈએ. અને સજગતા ન હોય અને કોઈ વ્યસન છોડવાની કોશિશ કરે તો ક્યાંક ને ક્યાંક બીજે સપડાઈ જાય. કારણ કે એનું વિજ્ઞાન છે. દેહને અમુક રીતે એને કેળવું છે, અમુક દેહને આદત પાડી દીધી છે. અને આદત પાડતી વખતે તો ખ્યાલ ન હોય, ભાન ન હોય, બેહોશી છે. બચપણમાં હોય, છોકરાઓ નિશાળિયા હોય, કોઈ છે જરા શોખની ખાતર બીડી સિગરેટ પીએ, કોઈ શોખની ખાતર ચા પાણી પીએ. અને અત્યારે તો બધા અરસપરસ ભેગા થઈ ધંધાની અંદર, તો ત્યાં ધંધાની અંદર હોય તો મહેફિલ ને પાર્ટી હોય તો ચાલો જરાક એકાદ બે પ્યાલી લઈ લઈએ અને જરા બેહોશીનું એક મજા પણ આવે. શરૂઆતમાં મજા ન પણ આવતી હોય, પણ દેખાદેખી એક મજા હોય અને ધીરે ધીરે એમાંથી ટેવાય છે.